નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી. નલિયા 8 ડિગ્રી સાથે ઠંડુગાર. હજુ 2 થી 3 ડિગ્રી પારો ગગડશે. ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 2-3 દિવસથી રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે, તો રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર છે. જે બાદ ડીસામાં 10.8, ભુજમાં 11.2, ગાંધીનગરમાં 12, દાહોદમાં 12.8, અમદાવાદમાં 2 ડિગ્રી તાપમાન ગગડી 14 ડિગ્રી તાપમાન નોંધાયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર પૂર્વથી પૂર્વ દિશા તરફ પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે, તેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો હજુ પણ 2 થી 3 ડિગ્રી ગગડી શકે છે. ગુજરાત પાસેના હિલ સ્ટેશન આબુમાં છવાય બરફની ચાદર. કડકડતી ઠંડી અને બરફ વર્ષાની મજા માણવી હોય તો જમ્મુ કાશ્મીર જવાની જરૂર નથી. ગુજરાત પાસે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પહોંચી જાઓ. રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાશ્મીરના ગુલમર્ગ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતીઓના સૌથી મનપસંદ માઉન્ટ આબુમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. આ સાથે શીત લહેર પણ ફૂંકાઈ રહી છે. હાલ માઉન્ટ આબુનું તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે, જેથી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે. મેદાન હોય કે ગાર્ડન, બહાર પાર્ક કરેલા વાહનો કે ખુરશી હોય કે ટેબલ, તમામ જગ્યાએ બરફનું સામ્રાજ્ય છવાયું છે. હોટલોની બહાર રાખેલા ફર્નિચર પર બરફની ચાદર જામી ગઈ છે અને નક્કી તળાવની દિવાલો પર પણ બરફની પરત જોવા મળી, જેથી રજાની મજા માણવા પહોંચેલા ગુજરાતીઓ સહિતના પ્રવાસીઓને મોજ પડી ગઈ છે. પ્રવાસીઓને જમ્મુ કાશ્મીર પહોંચી ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આજથી ઠાકોર સમાજનું 16 મુદ્દા સાથેનું નવું બંધારણ લાગુ. દિયોદરમાં ઠાકોર સમાજે ભર્યું ક્રાંતિકારી પગલું. જે માંડવિયા હોય, જે આપણા પ્રસંગો હોય, એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવાનું રહે છે. મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઉગડધામ ઉગડજીની થાળી ખાતે વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો હતો. મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કર્યા બાદમાં જેમ વિધાનસભામાં નાણામંત્રી બજેટ રજૂ કરે તેમ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સમાજનું નવું બંધારણ લઈને મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે બંધારણનું વાંચન કર્યું, જે બાદ આજથી આ બંધારણ અમલમાં મુકાયું. છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓ અને 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ હાલમાં સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો. આ સાથે જ સદારામ ધામ માટે જ્ઞાનીબેને ખોળો પાથરી ભીખ માંગી હતી, તો બીજી તરફ આ ધામ માટે સાંસદ આગેવાનોએ 1 વીઘા જમીન આપી છે. આ સાથે નિર્ણય લેવાયો છે કે બંધારણને ફોટાથી મઢાવી લેમિનેશન કરી એક કોપી દીકરીને લગ્ન સમયે માંડવે ભેટ સ્વરૂપે આપવાની રહેશે, જેથી વેવાઈને વેવાણ મોઢું ના મરડે. આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે સમાજમાં દારૂની દૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી. કહ્યું કે 20-25 વર્ષના યુવાનો દારૂના કારણે મૃત્યુ પામ્યા છે. બીજી તરફ આ સંમેલનની સૌથી મોટી વિશેષતા એ રહી કે સ્ટેજ પર કોઈ વીઆઈપી સંસ્કૃતિ જોવા મળી ન હતી. કોઈ પણ મહેમાન માટે ખુરશી કે સોફાની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. જ્ઞાનીબેન ઠાકોર સહિતના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો સામાન્ય નાગરિકની જેમ જ જમીન પર ગાદલા પાથરીને બેઠા હતા. આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર, ચંદનજી ઠાકોર, લવિંગજી, જગદીશ ઠાકોર સહિતના ઠાકોર સમાજના નેતાઓ હાજર રહ્યા હતા. આ તરફ અરવલ્લીમાં જયસ્વાલ સમાજે પણ સામાજિક ખોટા ખર્ચ પર પ્રતિબંધનો લીધો નિર્ણય. ઠાકોર સમાજે ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂક્યો, તે રીતે જયસ્વાલ સમાજે પણ ખોટા ખર્ચ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો. અરવલ્લીમાં જયસ્વાલ સમાજના સ્નેહ મિલન અને પ્રથમ યુવક યુવતી પરિચય મેળો યોજાયો. મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ખોટા ખર્ચ પર પ્રતિબંધ લાવવા નિર્ણય કરાયો, જેમાં પ્રી વેડિંગ પર પ્રતિબંધ મુકાયો હતો અને સમૂહ લગ્ન માટે આયોજન કરવાનો નિર્ણય લેવાયો. આજે પ્રી વેડિંગ જેવા ખોટા ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકી અને સારી વિચારધારા અને ખોટા લગ્નના થતા ખર્ચા બચાવવા માટે આહવાન કરેલું છે. જૂની બબાલનું વેર વાળવા સુરતમાં 2 શખ્સને લોખંડની ખુરશીએ માર્યા. ચાની કિટલીએ પહેલા કેટલાક લોકો આવ્યા, પછી એક શખ્સને મારી અધગુવો કરી નાખ્યો. એવો માર્યો કે યુવક જમીન પર સૂઈ ગયો. આમ છતાં નિર્દય લોકોએ યુવકને છોડ્યો નહીં. મારી નાખવાના પ્લાન સાથે આવેલા શખ્સોમાંથી એક શખ્સે યુવક પર ચડી ગયો અને ગળું દબાવવા લાગ્યો. બીજો ઠીકાપાટુનો મારવા લાગ્યો અને ત્યારબાદ ચાની કિટલી પર રહેલા લોખંડના ટેબલથી મારવા લાગ્યો. તો એક વ્યક્તિએ તો બેસવાના લોખંડના બાકડાને ઉપાડ્યો અને યુવકને માર્યો. જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે પ્રકારે મારામારી થઈ. દ્રશ્યો સુરતના ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા ગામના છે.
સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફેઝલને ઢોરમાર માર્યો. 1.5 વર્ષ અગાઉ સોનુ પંડિત સાથે થયેલી બોલાચાલીનું વેર વાળવા માટે ધીંગાણું કર્યું હતું. પશુઓ ભરેલી રિક્ષા રોકતા રાજકોટમાં ગૌરક્ષક પર છરીથી હુમલો. મારામારીના દ્રશ્યો છે રાજકોટના. અહીં ગૌરક્ષક પર છરીથી હુમલો થયો. શહેરના લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિરની સામે 2 ગૌરક્ષક પર ટોળકીએ છરીથી હુમલો કર્યો. રાત્રે સદર બજારમાં ગેરકાયદે પશુને કાપી તેનું માંસ રિક્ષામાં ભરી કતલખાને લઈ જવામાં આવતું હતું, જેથી બાતમીના આધારે લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિર સામે 2 ગૌરક્ષકોએ રિક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો. પશુના માંસથી ભરેલી રિક્ષાને જોરથી બૂમ પાડી અટકાવી હતી, જેથી આરોપીઓ ત્યાંથી વાહન લઈ ભાગી જવાનો પ્રયત્ન કરતા અન્ય 4 વ્હીલ સાથે રિક્ષા ભટકાડી દીધી હતી. આમ છતાંય બંને ગૌરક્ષકો માંસથી ભરેલી રિક્ષા સાથે શખ્સને પકડી લઈને પોલીસ કંટ્રોલના બનાવની જાણ કરી હતી. તે જ સમયે 15 થી 20 શખ્સ ત્યાં ધસી આવ્યા હતા અને બંને યુવક પર હુમલો કર્યો, જેથી એકને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. ઢોરની જેમ યુવાનને મારી વડોદરા પોલીસ ભરાઈ ગઈ. એક જ મામલામાં વડોદરા પોલીસે 3 જુદી જુદી પ્રેસ કોન્ફરન્સ કરી. વડોદરાના યુવાનને જાનવરની જેમ મારીને પોલીસ ખુદ જ ભરાઈ છે, જેના ખુલાસા 3 ઉચ્ચ અધિકારીઓએ કરવા પડ્યા. વાત છે 3 જાન્યુઆરી 2026ના નર્સિંગ હોમ 4 રસ્તા પાસેની, કે જ્યાં એક બુલેટ ચાલક યુવકને ટ્રાફિક પોલીસે પકડ્યો અને તેની પાસે લાયસન્સની માંગ કરાઈ. જે બાદ યુવક અને ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ શરૂ થઈ. જો કે આ મામલો ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો જ્યારે યુવકે ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા. યુવકે 3 ટ્રાફિક પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો. મોડિફાઈડ સાયલેન્સર નંબર પ્લેટ ન હોવા મુદ્દે યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ છે અને બાદમાં તેને પોલીસ વાનમાં બેસાડી ટ્રાફિક કચેરીએ લઈ જવાયો, જ્યાં હાજર અધિકારીએ તેમના ગુપ્તાંગના ભાગે લાતો માર્યાની પીડિતે આક્ષેપ કર્યો. જોકે મારથી ઈજા પહોંચતા યુવકને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે આખા મામલે 2 એસીપી અને 1 ડીસીપી કક્ષાના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કર્યા. સમગ્ર મામલે પોલીસે 2 ફૂટેજ જાહેર કર્યા, જેમાં એક સીસીટીવી કેમેરા હતા અને બીજો બોડી વોર્ન કેમેરો. જોકે પોલીસ યુવકને માર માર્યાનો ઇનકાર કરતા જોવા મળી હતી, તો સીસીટીવી ફૂટેજ કંઈક અલગ જ દ્રશ્યો કહી રહ્યા છે. સીસીટીવીમાં પોલીસે યુવક પર બળ પ્રયોગ કરતા જોવા મળ્યા, જેમાં ટ્રાફિક પોલીસ કર્મી બળજબરીપૂર્વક યુવકને વાનમાં બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ આવે છે. આ બધું જ દાંડિયા બજાર જંકશન પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દ્રશ્યો. બીજી તરફ બોડી વોર્ન કેમેરામાં પણ યુવક સાથે ટ્રાફિક પોલીસ કર્મી માથાકૂટ કરતા જોવા મળ્યા અને તેની બાઇકને આગળ લઈ જતા દેખાયા. આ તરફ પોલીસે યુવકના મેડિકલ સર્ટી પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા, જેમાં તેને કોઈ ગંભીર પ્રકારની ઈજા ન પહોંચી હોવાનું જણાવ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે મારામારી. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બબાલ થઈ હતી. રિક્ષા ચાલકો અને આરપીએફ જવાન વચ્ચે મારામારી થઈ હતી. પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. પોલીસ કર્મીઓ દ્વારા રિક્ષા ચાલકો પર લાઠીચાર્જ પણ કરાયો, જેથી નાસભાગ મચી ગઈ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. થોડી વાર માટે રિક્ષા ચાલકો એકત્રિત થઈ ગયા, પરંતુ પોલીસે પહોંચીને મામલો સંભાળી લીધો. બાદમાં મામલો શાંત થયો હતો. સુરત સિવિલમાં અસ્થિર મગજની મહિલાઓએ હંગામો મચાવ્યો. સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાએ હંગામો મચાવ્યો. અસ્થિર મગજની મહિલાએ કોવિડ વિભાગમાં થઈ રહેલા બાંધકામ પર જોઈને હંગામો મચાવ્યો. મહિલાએ કોવિડ વિભાગમાં બાંધકામના વાંસ ઉપર ચડી હંગામો મચાવ્યો. આ અંગે પહેલા તો બધાએ સમજાવી પણ કોઈનું ન માન્યું, તેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગના જવાનોએ પણ અનેક વખત વિનંતી કરવા છતાં મહિલા નીચે ઉતરતી ન હતી. બાદમાં ફાયરની ટીમે મહામહેનતે મહિલાને નીચે ઉતારી. મહિલાનો જીવ બચાવીને હેમખેમ તેમને સારવાર માટે મોકલી આપવામાં આવી. દાહોદના મકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો જોવા મળ્યા દ્રશ્યો. જાણે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દાહોદના ગરબાડાથી. અહીંના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ. આગ આખા ઘરમાં પ્રસરી ગઈ. આગ રસોડા સુધી પહોંચી જતા ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો, જેથી મોટો ધડાકો થયો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મકાનમાં ભીષણ આગ લાગેલી છે, ત્યારે જ ધડાકાભર ગેસનો બાટલો ફાટે છે. સિલિન્ડરના પ્રચંડ અવાજથી બાજુમાં આવેલા હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો. આસપાસના લોકો પણ ડરી ગયા. જોકે સદનસીબે ઘરના પરિવારના લોકો કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન ઘટના બનતા તમામનો જીવ બચી ગયો. આસપાસના લોકોએ આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી, તો બીજી તરફ દાહોદ ફાયર ફાઈટરને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરામાં શિનોરમાં એક જ દિવસમાં સર્જાયા 2 અકસ્માત. કાર રોડ નીચે ઉતરી ગઈ. વડોદરાના શિનોરમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. માત્ર ગણતરીની કલાકોમાં જ ગમકવાર 2 અકસ્માત સર્જાયા હતા. શિનોરમાં માલપુર પ્રાથમિક શાળા અને છાણભોઈ બસ સ્ટેન્ડ નજીક અકસ્માતથી રોડ રક્તરંજિત થઈ ગયો.
પ્રાથમિક શાળા નજીક વળાંક પાસે પૂરપાટ આવતી કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ. જોકે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો, જ્યારે કારને મોટું નુકસાન થયું. બીજો અકસ્માત ચાણભોઈ બસ સ્ટેન્ડ નજીકના વળાંક પાસે સર્જાયો. કરજણ તરફથી રોલ ભરીને જતી આઈસર આવી રહી હતી, ત્યારે આઈસરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરની રેલિંગ તોડી પલટી ગયું, જેથી રોડ પર રોલની રેલમછેલ થઈ. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા. વાંકાનેરથી પૂંઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. ટ્રકનો આગળનો ભાગ ઊંચો કર્યો અને અંદરથી મળ્યો લાખો રૂપિયાનો દારૂ. મોરબી પોલીસે ટ્રકમાં પૂંઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોરબીના વાંકાનેર જડેશ્વર રોડ પર ટ્રક જઈ રહ્યો હતો, ત્યારે બાતમીના આધારે પોલીસે આ ટ્રકને રોક્યો હતો અને બાદમાં ટ્રકમાં તપાસ કરી, પરંતુ પહેલા તો ટ્રકમાંથી દારૂ મળ્યો ન હતો. બાદમાં ટ્રકની આગળની કેબિન ઊંચી કરી તો પહેલા પૂંઠા જોવા મળ્યા. બાદમાં પૂંઠા હટાવતા પોલીસ ચોંકી ગઈ, કેમ કે પૂંઠાની પાછળ લાખો રૂપિયાનો દારૂ છુપાવ્યો હતો. 4,944 બોટલ દારૂ, ટ્રક મળી કુલ રૂપિયા 22.28 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી, જ્યારે મેહુલ ગોવિંદભાઈ સાબરિયા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી. જૂનાગઢની સોસાયટીમાં ઘૂસી સિંહણ તો ડાંગમાં આદમખોર દીપડી પાંજરે પુરાય. શિકારની શોધમાં ફરતી એક સિંહણ જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. ગાંધીગ્રામ નજીક સિંધી સોસાયટીમાં સિંહણ આટાફેરા મારતી નજરે પડી હતી. સોસાયટીમાં સિંહણ આવી ચડતા નાસભાગ મચી ગઈ હતી. સિંહણને જોઈને પશુઓ ડરી ગયા હતા. સ્થાનિકો પણ ઘરની બહાર નીકળતા ડરતા હતા. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી. પાંજરામાં ઘુરકિયા મારતી દીપડીના દ્રશ્યો છે ડાંગના. શામગહાન રેન્જના લહાન માળુંગા ગામે દીપડીએ પશુપાલક પર હુમલો કર્યો, જેથી આ વિસ્તારમાં રીતસરની દહેશત ફેલાઈ. લોકો ખેતરે જતા પણ ડરી રહ્યા હતા. આ અંગેની ફરિયાદ કરતા વન વિભાગે દીપડીને પકડવા માટે પાંજરા ગોઠવ્યા. અંતે પશુપાલક પર હુમલો કરનાર આશરે 1.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ. આદમખોર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. પાટણમાં પશુઓના વાડામાં સરકારી અનાજ પકડાયું. પાણીપુરી બનાવવા માટે સડેલા બટેકાનો કરાયો નાશ. પશુઓના વાડામાં ગેરકાયદેસર રહેણાંક ઝડપાયું. પાટણ ચીફ ઓફિસરની સરપ્રાઇઝ વિઝિટમાં મોટો ઘટસ્ફોટ થયો. પશુઓના વાડામાં પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભૈયાજીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું સામે આવ્યું. પશુઓના વાડામાં માલિકો દ્વારા કાચા મકાનો બનાવી ભાડા પેટે આપ્યા હતા. પાણીપુરી બનાવતા ભૈયાજીઓ પાસેથી સરકારી ખાદ્ય વસ્તુનો જથ્થો પણ ઝડપાયો. સાથે જ આ લાભાર્થીઓને આપવામાં આવતું ખાદ્ય વસ્તુઓ મળી આવી. સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને આપવામાં આવતું મીઠું, ચણા સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી. આ અંગે ચીફ ઓફિસરે પુરવઠા વિભાગને જાણ કરી. બીજી તરફ ચીફ ઓફિસરે કરિયાણાની દુકાનમાં તપાસ કરતા સરકારી મીઠાનો જથ્થો ઝડપાયો. પાણીપુરી માટે વપરાતા બટેકા પણ સડેલા મળી આવ્યા. મોટી માત્રામાં સડેલા બટેકાનો નાશ કરવામાં આવ્યો. વલસાડમાં 200થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ફલધરામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ આપ છોડી અને કેસરીઓ ધારણ કર્યો. સાંસદ ધવલ પટેલ, અરવિંદ પટેલ, ભાજપના અગ્રણીઓએ ભાજપમાં જોડાનાર આપના કાર્યકર્તાઓને પાર્ટીમાં આવકાર્યા. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલ અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા વચ્ચે પાર્ટીઓમાં ભંગાણના મુદ્દે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ માહોલ ગરમાઈ રહ્યો છે. હજુ આગામી સમયમાં પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે તેવો દાવો સાંસદ ધવલ પટેલે કર્યો છે. સુરતના માંગરોળમાં ભાજપનો સન્માન સમારોહ યોજાયો. ગણપતસિંહ વસાવાએ આપ પર કર્યા પ્રહાર. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું. આ પહેલા મોટી સંખ્યામાં રેલી કાઢી આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જંખના પટેલ અને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આદિજાતિ રાજ્યમંત્રી નરેશ પટેલ, મંત્રી જયરામ ગામિત સહિત ધારાસભ્ય મુકેશ પટેલ, ઈશ્વર પરમાર, મોહન ડોડિયા અને સંદીપ દેસાઈ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોની મેદની વચ્ચે આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો. કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી અને આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાએ વિરોધ પક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. અંબાજીમાં મંત્રી સંજયસિંહ મહિડાએ કર્યા દર્શન. રાજ્યના મહેસૂલ અને પંચાયત ગ્રામ વિકાસ મંત્રી અંબાજીની મુલાકાત લીધી. પંચાયત મંત્રી સંજયસિંહ મહિડાએ શક્તિપીઠ અંબાજી મંદિરે દર્શન કર્યા. પંચાયત મંત્રી સંજયસિંહ મહિડા વડગામ તાલુકાના ડલવાણા ગામે એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. ડલવાણા ખાતે 52 વટા રાજપૂત સમાજના કાર્યક્રમમાં હાજરી આપી અંબાજી પહોંચ્યા. અંબાજી ખાતે પહોંચતા ભાજપમાં
મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કુમકુમ તિલક કરી ટેમ્પલ ઇન્સ્પેક્ટરે ખીસ પહેરાવી સ્વાગત કર્યું. મંત્રી સંજયસિંહ અંબાજી મંદિરમાં અન્ય યાત્રિકોની જેમ લાઇનમાં રહીને દર્શન કર્યા. પૂજારીએ માતાજીની ચુંદડી અર્પણ કરી માથે પાવડી મૂકી આશીર્વાદ આપ્યા. બારડોલીમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ. બારડોલીમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલ એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમના પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ કરાઈ. બાદમાં હવે અધૂરા પુરાવા વિના તેમજ નવા મતદારો ફોર્મ માટે મેપિંગ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ 10 સુધી ચાલનારા કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. બારડોલી વિધાનસભા વિસ્તારમાં કુલ જમા થયેલા ફોર્મ પૈકી અધૂરી વિગતો ધરાવતા નાગરિકોને નોટિસ પાઠવી નિર્ધારિત સ્થળોએ માન્ય દસ્તાવેજો સાથે હાજર રહી ફોર્મનું સંપૂર્ણ મેપિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. બારડોલી નગરપાલિકા કચેરી, તાલુકા સેવા સદન સહિત કુલ 25 સ્થળોએ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીઓએ તમામ નાગરિકોને આ મતદાર નોંધણી કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાવા અપીલ કરી છે. ગીર સોમનાથમાં સરપંચના ઘરે ત્રીજા સંતાનનો જન્મ થતાં જ તેઓએ પદ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું. જો તમે 3 બાળકોના પિતા હોવ તો તમે સરપંચ જેવા મહત્વના હોદ્દા પર નથી રહી શકતા. પરંતુ ગીર સોમનાથમાં જ્યારે એક વ્યક્તિ સરપંચ બન્યા ત્યારે તેમને 2 સંતાન હતા. પરંતુ હાલમાં તેમના ઘરે વધુ એક બાળકનો જન્મ થતાં જ તેઓ સરપંચના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. આ ઘટના છે તાલાલા તાલુકાના ખીરધાર ગામની. ખીરધાર સરપંચ રમેશ ચુડાસમા ઘણા સમયથી ગામના સરપંચ પદની ભૂમિકા નિભાવી રહ્યા હતા. જ્યારે તેઓ સરપંચની ચૂંટણી લડ્યા ત્યારે 2 સંતાનના પિતા હતા. પરંતુ તાજેતરમાં તેમના ત્રીજા સંતાનના જન્મ બાદ સ્વેચ્છાએ સરપંચ પદેથી રાજીનામું આપ્યું છે. રમેશભાઈને અગાઉ 2 દીકરીઓ હતી અને તાજેતરમાં પુત્ર જન્મતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ પંચાયતી રાજના નિયમ મુજબ 2 થી વધુ સંતાન ધરાવનાર વ્યક્તિ સ્થાનિક સ્વરાજ સંસ્થામાં હોદ્દો ધારણ કરી શકતો નથી. તેથી નિયમોનું પાલન કરતા તેમણે ટીડીઓ મારફત પંચાયત કચેરીમાં પોતાનું રાજીનામું રજૂ કર્યું, જેને સમસ્ત ગ્રામજનોએ સ્વીકારી સરપંચના નિર્ણયને આવકાર્યો છે. હવે ઉપસરપંચ પદે રહેલા મીનાબેન જોરા જવાબદારી નિભાવશે. નખત્રાણામાં દુઃખ દૂર કરવાના નામે તાંત્રિકોએ લાખો રૂપિયા પડાવ્યા. એઆઈના જમાનામાં પણ હજુ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે. તેનો જીવતો જાગતો બનાવ બન્યો નખત્રાણામાં. અહીં 2 તાંત્રિકે દુઃખ દૂર કરવાના નામે એક વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા. તાંત્રિકે દુઃખ દૂર કરવા અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી. આરોપીઓ છેલ્લા 7 વર્ષમાં ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ 7,50,000 રૂપિયા પડાવ્યા. અંતે છેતરાયાનું ભાન થતાં પોલીસ ફરિયાદ કરી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી બંને આરોપીને ઝડપી 7,20,000 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન કબજે કરાયા હતા. રાજકોટ પોલીસે બાટલી ગેંગને બાટલીમાં પૂરી બૂચ માર્યું. 57 ગુના આચરનાર ટોળકીને જેલમાં ધકેલી. રાજકોટ પોલીસે બાટલી ગેંગને બાટલીમાં પૂરી બૂચ માર્યું. રાજકોટ શહેરમાં આતંક ફેલાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી બાટલી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસી ટોકનો દાખલ કરવામાં આવ્યો છે ગુનો. 14 સાગરીતોની ગેંગ સામે વર્ષ 2016 થી 2025 દરમિયાન ખૂનની કોશિશ, લૂંટ સહિતના 57 ગુના નોંધાઈ ચૂક્યા છે. 11 શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. 4 આરોપીઓ પકડવાના બાકી છે. આ ગેંગ રીલનગર અને રૂખડિયાપરામાં એક્ટિવ હતી. આ ગેંગ છેલ્લા 10 વર્ષથી સૌરાષ્ટ્રમાં સક્રિય છે. હાલ ગેંગનો મુખ્ય સાવંત ઉર્ફે લાલી સહિત 11 આરોપી પોલીસ સકંજામાં છે અને સાથે જ 3ને પકડવાના બાકી છે. વડોદરાના લાલબાગ બ્રિજ નીચે એક જ કોમના 2 જૂથ વચ્ચે ઘર્ષણ. 2 જૂથ વચ્ચે તલવાર સાથે ઝપાઝપી થતા વિસ્તારમાં અફરાતફરી થઈ ગઈ. સિકલીગર પરિવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ થયા છે વાયરલ. તલવારબાજી જતા કેટલાક લોકો થયા છે ઇજાગ્રસ્ત. તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, એક જ કોમના 2 જૂથ વચ્ચે ઘર્ષણના જે દ્રશ્યો છે સ્પષ્ટ થઈ રહ્યા છે. લાલબાગ બ્રિજ નીચે તલવાર સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિકલીગર પરિવાર હોવાની માહિતી મળતા હાલમાં પોલીસ પ્રક્રિયા હાથ ધરાઈ છે. સાયલાના ખેડૂતે જંગલી ખેતી પદ્ધતિથી અલગ ફળ અને અલગ શાકભાજીની ખેતી કરી. સુરેન્દ્રનગરના ખેડૂતો રાસાયણિક તેમજ પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. સાયલાના પ્રગતિશીલ ખેડૂતો પોતાની જમીનમાં જંગલી ખેતી પદ્ધતિ આધારિત અલગ અલગ ફળ અને શાકભાજીની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. સાયલા રાજકોટ હાઈવે પર પોતાની 30 વીઘા જમીનમાં દિનેશભાઈએ જંગલી ખેતી એટલે કે ખેડ અને ખાતર વગરની ખેતીની 5 થી 6 વર્ષ પહેલા શરૂઆત કરી. એક જ જગ્યા પર જંગલની જેમ માત્ર જીવામૃત દ્વારા અલગ અલગ 15 થી વધુ પ્રકારના શાકભાજી અને 10 અલગ અલગ ફળોનું વાવેતર શરૂ કર્યું. આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી છે.
રાજ્યવેરા નિરીક્ષક બનવા 5222 ઉમેદવારોએ આપી પરીક્ષા. જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી. રાજકોટ જિલ્લામાં 25 પરીક્ષા કેન્દ્ર પરથી 5222 ઉમેદવારોએ પરીક્ષા આપી. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ફિસ્કિંગ એટલે કે મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ જો કે પરીક્ષા શરૂ થયાના 2 કલાક પહેલા એન્ટ્રી શરૂ કરી દેવામાં આવતા ઉમેદવારો અકળાઈ ગયા. દરમિયાન રાજકોટના એક કેન્દ્ર પર એક યુવતીએ બધાનું ધ્યાન ખેંચ્યું. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ ઉક્તિ સાર્થક કરી રાજકોટની યુવતીએ જીપીએસસી દ્વારા એસઆઈટીની પરીક્ષા લેવાઈ હતી. ત્યારે એક મહિલા ઉમેદવાર કે જેમને 2 દિવસ પહેલા જ ફ્રેક્ચર થયું છે તેઓ પણ પરીક્ષા આપવા પહોંચ્યા. સ્થાનિક સ્ટાફે પણ મદદ કરી મહિલાને પરીક્ષા બ્લોક સુધી પહોંચાડ્યા હતા. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1115 યુવાનોએ દોડ લગાવી. ઉનાની દીકરીએ 38.50 મિનિટમાં ગિરનાર સર કર્યો. ગિરનારની અતિ જોખમી ગણાતી આરોહણ અવરોહણ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઈ. 40મી આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1115 જેટલા સ્પર્ધકોએ કડકડતી ઠંડી ગિરનારને સર કરવા દોડ લગાવી. આ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી મંદિર સુધી 5500 પગથિયાની અને બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથિયાની સ્પર્ધા યોજાઈ. કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ વહેલી સવારે સ્પર્ધાને લીલી ઝંડી આપી, જેમાં જુનિયર ગર્લ્સ કેટેગરીમાં ઉનાની કાજલ સોલંકી 38.50 મિનિટમાં ગિરનાર સર કરી પ્રથમ સ્થાન મેળવ્યું. સિનિયર ગર્લ્સ કેટેગરીમાં સાબરકાંઠાની રિંકલ જાડાએ 37.47 મિનિટમાં ગિરનાર સર કરી પ્રથમ સ્થાન મેળવ્યું. જુનિયર બોયઝ કેટેગરીમાં રાજભર દિવાકરે 62.5 મિનિટમાં ગિરનાર સર કરી પ્રથમ સ્થાન મેળવ્યું. જ્યારે સિનિયર બોયઝ કેટેગરીમાં અલ્પેશ સોલંકીએ 62.51 મિનિટમાં ગિરનાર સર કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા. પ્રથમ વિજેતાને 50,000, બીજાને 40,000, ત્રીજાને 30,000 અને છેલ્લા 5 વિજેતાઓને 10,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. રાજ્ય કક્ષાની સ્પર્ધા પૂર્ણ થઈ જાય ત્યારે ફેબ્રુઆરીના પહેલા રવિવારે નેશનલ સ્પર્ધાનું પણ આયોજન થશે. રજામાં કેવડિયા પ્રવાસીઓ માટે બન્યું ફેવરિટ ડેસ્ટિનેશન. 10 લાખ લોકોએ જંગલ સફારી પાર્કની લીધી મુલાકાત. કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ સૌથી મોટું આકર્ષણ પ્રવાસીઓ માટે છે જંગલ સફારી. આ જંગલ સફારી દેશનું સૌથી મોટું જંગલ સફારી બની ગયું છે, જ્યાં સહેલાણીઓ ભારતભરના જ નહીં વિદેશી પ્રાણીઓને પાંજરા વગર નિહાળી ખુલ્લામાં ફરતા જોવા મળી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા જંગલ સફારીનો વિસ્તાર 375 એકરમાં પથરાયેલો છે. જંગલ સફારીમાં દર વર્ષે એક પછી એક નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ માટે જંગલ સફારી ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. વર્ષ 2025માં એક જ વર્ષમાં 10 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ જંગલ સફારીની મુલાકાત કરી. અહીં આવતા પ્રવાસીઓને સફારી પાર્કમાં આવેલ નવા પશુ પક્ષી નવા મહેમાન આકર્ષણનું કારણ બની રહ્યા છે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડ મામલે કાર્યવાહી કરાઈ છે. પૂર્વ કલેક્ટરના પીએ અને ક્લાર્કની બદલી કરાઈ છે. પીએ જયરાજસિંહની મૂડીમાં કરાઈ બદલી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલની ધાંગધ્રામાં બદલી કરાઈ. 5% લાંચ લીધી હોવાની કબૂલાત કરી છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને ચાઇનીઝ દોરી વેચાણ સામે સુરત પોલીસે તવાઈ બોલાવી છે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરનારને ત્યાં દરોડા પાડી 50 બોબીની જપ્ત કરવામાં આવી છે. સાથે જ વિક્રેતાની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુ એકવાર છોટાઉદેપુર જિલ્લામાંથી 69.39 લાખનો લીલો ગાંજો ઝડપાયો છે. ક્વાંટ તાલુકાના સિંગલદા ગામથી 124.790 કિલો ગાંજો પકડાયો. ભગુ રાઠવાએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું. પોલીસે 151 છોડ સાથે ભગુ રાઠવાની ધરપકડ કરી. વિસાવદરની નાની મોણપરી ગામમાં સિંહણે બાળક પર હુમલો કર્યો. મજૂરનું 4 વર્ષનું બાળક વાડી વિસ્તારમાં રમી રહ્યું હતું, ત્યારે સિંહણ આવી ચડી હતી. બાળકને શિકાર સમજી તેના પર હુમલો કર્યો. બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યારે વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહણને પકડવા કાર્યવાહી કરી. મોરબીમાં લાયન્સનગર વિસ્તારમાં 29 વર્ષીય હિતેશ ધમ્બર નામના યુવકે આપઘાત કર્યો. પોતાના ઘરે ગયેલી પ્રેમિકા સાથે રહેવા માટે પરત ન ફરતા યુવકે જીવન ટૂંકાવ્યું. સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા બાદ યુવક યુવતી 3 મહિનાથી સાથે રહેતા હતા. સુરતના લીંબાયત વિસ્તારમાં બાળચોરો આતંક મચાવી ચૂક્યા છે. ગોવિંદનગરમાં એક કિશોર કાગળના પેપરની ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો. ચોરી કરી કિશોર બાઇક પર ફરાર થયો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પાર્ક કોલોની પાસે પૂરપાટ ઝડપે કાર દોડાવી એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા, જેમાં 69 વર્ષીય મહિલાની ઈજાઓ પહોંચી. સુરતના પલસાણા ગામમાં બબાલ પલસાણા કેસરી નંદન પંપ પાસે ચાની લારી પાસે થઈ મારામારી. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલને ઢોરમાર માર્યો. રાજકોટમાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં ગૌરક્ષક પર થયો હુમલો. હુમલાના સીસીટીવી સામે આવ્યા. પશુ ભરેલી રિક્ષાને રોકવા માટે માથાકૂટ થઈ. માથાકૂટમાં ગૌરક્ષક અને રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયા. સમગ્ર મામલે પોલીસે હાથ ધરી તપાસ.
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે મારામારી થઈ. આરપીએફ જવાનોએ રિક્ષા ચાલકને ઢોર માર માર્યો. પેસેન્જર ભરવા બાબતે બંને વચ્ચે ઘર્ષણ થયું. પોલીસ કર્મીઓએ રિક્ષા ચાલકો પર લાઠીચાર્જ કર્યો. ઘટનાનો વિડીયો વાયરલ. મોરબીમાં રાજપર ગામ પાસે રોડ પર વાહનો પર પથ્થરમારો થયો. પથ્થરોના ઘાથી અનેક વાહનોમાં નુકસાન થયું. અજાણ્યા લોકોએ કર્યા પથ્થરોના છૂટા ઘા. લોકોએ પોલીસને જાણ કરી. તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં હંગામો. અસ્થિર મગજની મહિલાએ હંગામો મચાવ્યો. કોવિડ વિભાગમાં બાંધકામના વાસ પર ચઢી હંગામો મચાવ્યો. ફાયર વિભાગના જવાનોએ મહામહેનતે મહિલાને નીચે ઉતારી. મોરબીમાં લાયન્સનગર વિસ્તારમાં 29 વર્ષીય યુવકનો આપઘાત. પોતાના ઘરે ગયેલી પ્રેમિકા સાથે રહેવા માટે પરત ન ફરતા યુવકે જીવન ટૂંકાવ્યું. સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા બાદ બંને 3 મહિનાથી સાથે રહેતા હતા. કેરળમાં વાડિયામડી નજીક સર્જાયો અકસ્માત. સ્પીડમાં આવતા બાઇક ચાલકે પાર્ક કરાયેલા બાઇકને મારી ટક્કર. અકસ્માતમાં 2 યુવાનોની ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. તમિલનાડુમાં સુંચાવાડી પર ફાસ્ટ્રેક પર કામ કરતા કર્મીનું મોત થયું. ફાસ્ટ્રેકમાં ખામી સર્જાતા કેબિનમાંથી બહાર આવતા ટ્રકના અડફેટે થયું મોત. અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. મધ્યપ્રદેશના ખરગોનમાં દારૂની દુકાન પર પથ્થરમારો, તોડફોડ અને લૂંટની ઘટના બની. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. આક્રોશિત ગ્રામજનોએ શહેરની દારૂની દુકાનોને નિશાન બનાવી પથ્થરમારો અને તોડફોડ કરી. જોધપુરમાં ફાયરિંગની ઘટના બની. હુડકો ક્વાર્ટર પાસે બદમાશોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. ફાયરિંગની ઘટનાથી વિસ્તારમાં દહેશતનું વાતાવરણ સર્જાયું. રાજસ્થાનના વિજયનગરમાં ચોરોનો આતંક. ઘર અને મકાનો બાદ હવે ચોરોએ મંદિરોને પણ નિશાન બનાવ્યું. ચોરોએ જૈન મંદિરમાં મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો. મંદિરના મુખ્ય ગેટના તાળા તોડવાની ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના લિંબાયત વિસ્તારમાં બાળ તસ્કરોનો તરખાટ. ગોવિંદનગરમાં એક કિશોર કાગળના પેપરની ચોરી કરતો સીસીટીવીમાં કેદ. ચોરી કરી કિશોર બાઇક પર થયો ફરાર. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ. રાજસ્થાનના જોધપુરમાં રખડતા શ્વાનનો આતંક. માસૂમ બાળક પર રખડતા શ્વાને કર્યો જીવલેણ હુમલો. ઘટનામાં બાળક ગંભીર રીતે ઘાયલ થતા પ્લાસ્ટિક સર્જરી કરવાની પડી ફરજ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર વધી. ગાંધીગ્રામ નજીક સિંધી સોસાયટીમાં સિંહણ ઘૂસી શિકારની શોધમાં આવી ચડી સિંહણ. સિંહણને જોઈ પશુઓમાં નાસભાગ મચી. 2 દિવસ પહેલાના સીસીટીવી આવ્યા સામે. ડાંગમાં આદમખોર દીપડી પાંજરે પુરાઈ. શામગાહાન રેન્જમાંથી દીપડી પકડાઈ. શામગાહાન રેન્જના લહાન માણુંગા ગામે દીપડાએ પશુપાલક પર કર્યો હતો હુમલો. દક્ષિણ વન વિભાગે અલગ અલગ જગ્યા પર મૂક્યા હતા પાંજરા. રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાવ. 8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાઢ શહેર નોંધાયું. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન. વડોદરામાં 14.2 અને સુરતમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ. ધુમ્મસ હોવા છતાં લોકોએ મોર્નિંગ વોકનો લહાવો લીધો. વહેલી સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણથી રાહદારીઓને પણ મુશ્કેલીઓ પડી. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાશ્મીરના ગુલમર્ગ જેવું વાતાવરણ જોવા મળ્યું. હોટેલો બહાર રાખેલા ફર્નિચર પર બરફના થર જામ્યા તો નક્કી તળાવની દિવાલો પર પણ બરફની પરત જોવા મળી. કડકડતી ઠંડીના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ. બરફવર્ષા શરૂ થતા સોનમર્ગમાં પહેલીવાર પ્રવાસીઓના આગમનમાં ઐતિહાસિક ઉછાળો. ઘાસના મેદાનોમાં અભૂતપૂર્વ લોકોનો ધસારો જોવા મળ્યો. બધી હોટેલો હાઉસફુલ થઈ ગઈ. સમગ્ર રિસોર્ટ શહેરમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાનમાં અચાનક થયેલા ફેરફારથી સમગ્ર પ્રદેશ સુંદર સફેદ લેન્ડસ્કેપમાં પરિવર્તિત થયો. મહેસાણાની દીકરીઓએ પિતાને એવી સરપ્રાઈઝ આપી કે પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. દીકરીઓ ભાર નહીં પરંતુ હવે માતા પિતાની આન બાન અને શાન હોય છે તે પુરવાર કર્યું મહેસાણાની લાડકીઓએ. મહેસાણા સ્ટેટ કોઓપરેટિવ બેંકમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા અજીત પરમાર નિવૃત્ત થતા તેમની બંને દીકરીઓએ એવી ફેરવેલ પાર્ટી આપી કે પિતા ગદગદ થઈ ગયા. અજીત પરમારની બંને દીકરીઓએ રોશની અને આરજુએ દીકરી એટલે સાપનો ભારો જેવી કહેવતોને સંપૂર્ણ ખોટી સાબિત કરી છે. બંને દીકરીઓએ પિતાને આવી સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. જિંદગીભર યાદ રહી જાય જેને લઈ પિતાને મનગમતું વેલકમ જિંદગી નાટક શોનું આયોજન કર્યું. નાટક સાથી કર્મચારીઓ અને પરિવારજનો સામે રજૂ કરી દીકરીઓએ પોતાનો પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યું. દીકરીઓએ માત્ર વહાલ નહીં પરંતુ મહાસાગર જેટલું આત્મબળ આપ્યું. નાટક નિહાળી પિતાના આંખમાંથી આંસુ રોકી શકાયા ન હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ બોટાદ સ્થિત પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કર્યા. મુકેશ અંબાણી સાથે પુત્ર આનંદ અંબાણી પણ જોડાયા હતા.
જેમણે પણ હનુમાનજીના દર્શન કર્યા. સાથે જ સાળંગપુર હનુમાનજીને ધ્વજા ચડાવી હતી. આ પ્રસંગે સાળંગપુર હનુમાન મંદિરના સંતોએ મુકેશ અંબાણી અને અનંતને હનુમાનજીની મૂર્તિ ભેટ સ્વરૂપે આપી હતી. સાથે જ આગામી દિવસમાં રિલાયન્સ જીઓ પર લોકો હનુમાનજી દાદાની લાઈવ આરતી નિહાળી શકે તે માટે મુકેશ અંબાણી દ્વારા સંતોને કરી વાત. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં હરિભક્તોની સાથે સાથે એક સામાન્ય હરિભક્તની જેમ મુકેશ અંબાણી અને આનંદ અંબાણી પહોંચ્યા હતા. અનેક સ્વામિનારાયણ સાધુઓ પણ તેમની ઉપસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ તમામની વચ્ચે આગળના સમયની અંદર હજી પણ એવા હરિભક્તો છે કે જે ઈચ્છે છે કે દાદાની આરતી જે છે તે લાઈવ નિહાળી શકે, તો તેના માટે પણ જીઓ ઉપર, રિલાયન્સ જીઓ પર લોકો હનુમાનજી દાદાની લાઈવ આરતી નિહાળી શકે તેને લઈને પણ વાતચીત કરવામાં આવી હતી. સાથે જ સ્વામિનારાયણ સાધુ સંતો દ્વારા તેઓને હનુમાનજીની એક પ્રતિક રૂપે મૂર્તિ પણ આપવામાં આવી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.